નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। વહીવટી તંત્રની અણઆવડતનો લાઈવ નમૂનો, દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો। રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલ્યા। દાહોદના લીમખેડામાં માર્કેટ યાર્ડ રોડની ઘટના, રોડની વચ્ચે જ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા। તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈપણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલું નથી। પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વહીવટી તંત્રે જે પ્રકારનું કામ કર્યું છે, બેદરકારીનો નમૂનો અહીં જોવા મળી રહ્યો છે। દુર્ઘટનાને જાણે આમંત્રણ આપતા હોય તેમ આ સાહેબને વીજપોલ જ ન દેખાયો। તો આ સમગ્ર ઘટના બાદ વહીવટી તંત્ર પર અનેક સવાલ કે બંધ આંખે આ પ્રકારનું કામ કેમ કરવામાં આવે છે? આટલી બધી બેદરકારી, જો અકસ્માત સર્જાય તો પૂરેપૂરું જવાબદાર તંત્ર છે। સૌરભ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું વધુ માહિતી? વહીવટી તંત્રે કયા પ્રકારનું કામ કર્યું છે? મૂર્ખામી ભર્યું તે જોવા મળી રહ્યું છે। બિલકુલ કહી શકાય કે દાહોદમાં જે અંધેર નગરી ચોપટ રાજા જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લીમખેડામાં રોડ બનાવતી વખતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી। કારણ કે જે ત્યાં રોડ પર ઇલેક્ટ્રિક પોલ લગાવવામાં આવેલો હતો, તે પોલ જ હટાવવાનું ભૂલી ગયા હોય તેમ અત્યારે દર્શાવ્યો જોવાઈ રહ્યું છે। કારણ કે લીમખેડા માર્કેટ યાર્ડથી જે ચોપાટ પાલ્લી મોટા માળ અને ગોરિયા તરફ જતો આ જે રોડ છે તે 2 લેન રોડ છે અને અહીં મોટા પ્રકારે વાહનોની અવરજવર પણ થતી હોય છે। ત્યારે કહી શકાય કે જે હાથીદરા ગામે તંત્રની રોડ વચ્ચે જે ઇલેક્ટ્રોનિક પોલ હટાવવાની કામગીરી જે ખૂબ જ મોટી એક ભૂલ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ રોડ પર જે મોટા વાહનો પણ અવરજવર કરે છે અને રાત્રિ દરમિયાન પણ આ વાહનો અવરજવર થતા હોય છે। ત્યારે આ જે ઇલેક્ટ્રિક પોલ છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવું પણ હાલ આશંકા વ્યક્ત થઈ રહી છે। ત્યારે તંત્ર આ પોલ ક્યારે હટાવશે અથવા તો આના પર કાર્યવાહી કઈ પ્રકારની થશે તેના પર હાલ નજર લાગી રહી છે। બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। જો કે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જાવકમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો। હાલમાં ડેમની સપાટી 132.57 મીટર પર છે, એટલે કે 24 કલાકમાં 1 મીટરનો ઘટાડો જોવા મળ્યો છે। તો ડેમમાં પાણીનો સંગ્રહ 79.89% છે, જેમાં 4%નો ઘટાડો જોવા મળ્યો છે। ડેમમાં પાણીની આવક 1,72,302 ક્યુસેક થઈ રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે પાણીની આવક 4.50 લાખ ક્યુસેક હતી, તે ઘટીને 1.72 ક્યુસેક થઈ છે। જો કે આવક ઘટી છે, પણ નદીમાં પાણીની જાવક 3,95,891 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને હાલ વહેણ 20 ફૂટે સ્થિર છે। ઉપરવાસના વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,74,083 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો ભરૂચ વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ પર છે અને હાલ ચાલતા દશામાના તહેવારને ધ્યાને રાખીને લોકો માટે સાવચેતીના આદેશ પણ આપવામાં આવ્યા છે। 22 ફૂટે વોર્નિંગ લેવલ હોવા છતાં પાણીનું સ્તર 20 ફૂટે પહોંચ્યું છે, તેથી તંત્ર એલર્ટ મોડ પર છે। વરસેલા વરસાદથી જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તેથી ભરૂચના જે નીચાણવાળા વિસ્તારમાં છે તે વિસ્તારમાં બંને તટે અત્યારે નદી વહી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે અહીં જે નદી છે, નર્મદા નદી, એ બંને તટે વહી રહી છે અને જે નીચાણવાળા અંકલેશ્વર અને ભરૂચના અમુક નીચાણવાળા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર અત્યારે બંને તટે નદી વહેવાથી તંત્ર સજ્જ થયું છે અને જે સ્થાનિક લોકો છે એમને બી ખસેડવાનો વારો આવી શકે છે। પરંતુ અત્યારે 20 ફૂટ એ અત્યારે નદી વહી રહી છે, જેનું જે વોર્નિંગ લેવલ છે તે 22 ફૂટે એનું વોર્નિંગ લેવલ છે, હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને પાણી સ્થિર થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે ગત રોજ રાત્રે જે ટીમ હતી તંત્ર તરફથી, તે ટીમ અહીં મૂકવામાં આવી હતી અને જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ ટીમ અહીં મૂકવામાં આવી હતી। અને અહીં જે દશામાનો તહેવાર છે, આપ જોઈ શકો છો કે અહીં અત્યારે નદી કિનારે લોકો દશામાનો જો તહેવાર છે તે તહેવાર બનાવવા આવે છે। એમનો
એમનો જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને અહીં નદીમાં પધરાવવામાં આવે છે. એ પધરાવતા જે સુરક્ષા જોઈએ એ સુરક્ષા પણ અહીં જરૂરી બની રહી છે. અત્યારે જે પાણી છે તે સ્થિર બન્યા છે. અત્યારે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો તંત્ર તરફથી પૂરેપૂરા પગલાં લઈ જે સ્થાનિકો છે એ સ્થાનિકોને ખસેડવામાં આવશે. તે તંત્ર પણ તેના માટે એલર્ટ મોડમાં છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. ચોમાસામાં દેશના કેટલાય ભાગો પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભયંકર ભૂસ્ખલન થઈ રહ્યું છે, તો કેટલી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓથી હાહાકાર છે. બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા મેદાની પ્રદેશોમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પણ દેશના કેટલાય ભાગોમાં મેઘો નોનસ્ટોપ વરસી રહ્યો છે, જેના કારણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. અડધા ભારતમાં પાણીનો પ્રહાર, ક્યાંક તૂટ્યા પર્વત, ક્યાંક નદીમાં ફસાઈ કાર, ક્યાંક ઘરોમાં ઘૂસ્યા પાણી, ટ્રેક્ટરના સહારે જિંદગી, શહેર શહેર જળબંબાકાર, વરસી વાદળફાળ તબાહી, જળ સામે ઝઝૂમતી જિંદગી. જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ કહેર વરસાવવાનું શરૂ થઈ ગયું છે. દેશના અલગ અલગ ભાગોમાં મેઘો કેવો મુશળધાર વરસ્યો છે તેની આ ડરાવનારી તસવીરો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો બેવડો માર પડ્યો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા મેદાની વિસ્તારોમાં આકાશમાંથી એવી આફત વરસી કે જીવવું મુશ્કેલ થઈ ગયું. અડધા ભારતમાં જોવા મળી રહ્યો છે જળ ક્રોધ. થોડા કલાકોનો વરસાદ અને ડૂબી જાય છે શહેર અને ગામ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ધસતા પર્વત. યુપી, બિહારમાં ગંગા નદીનું રૌદ્ર રૂપ. ભારે વરસાદના કારણે ક્યાંક પર્વતો ધસી રહ્યા છે, તો ક્યાંક નદીઓમાં પૂર આવી રહ્યું છે. ભયંકર ભૂસ્ખલનથી અફરાતફરી. આકાશમાંથી આફત જ નથી વરસી રહી, પર્વતીય વિસ્તારોમાં ઉપરથી પથ્થરો વરસી રહ્યા છે. જુઓ, હૈયો હચમચાવી નાખનારા દ્રશ્યો. આ દ્રશ્યો છે ચમોલીના જોશીમઠના હેલંગના, જ્યાં ડેમ સાઇટ પર અચાનક પર્વતનો એક મોટો ભાગ ઉપરથી નીચે ખાબક્યો. ડેમ સાઇટ પર આ દુર્ઘટના ઘટી ત્યારે 200 મજૂરો કામ કરી રહ્યા હતા. તેમને નાની મોટી ઈજા પહોંચી, જો કે કોઈ જાનહાનિ નથી થઈ. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. સતત વરસી રહેલા વરસાદના કારણે પર્વતો પરથી આ રીતે જ ભૂસ્ખલન થઈ રહ્યું છે. મંડીમાં પણ ભૂસ્ખલન ચોમાસાની સિઝનમાં થઈ રહ્યું છે. મંડીમાં પણ 2 દિવસથી ભારે વરસાદ છે, જેના કારણે મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થલોટ ફાગુ ગામમાં પર્વત પરથી ભૂસ્ખલન થયું છે. એક મોટો ભાગ ધસમસતો નીચે રહેણાંક વિસ્તાર તરફ ધસી આવ્યો, જેના કારણે નીચે ઘણા ઘરોને ભારે નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મનાલીમાં પણ ભારે ભૂસ્ખલનના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે રસ્તાનું કોઈ નામો નિશાન નથી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ વાહનો અહીંથી પસાર નહોતા થઈ રહ્યા, એટલે કોઈ જાનમાલને નુકસાન નથી થયું. જો કે આ રસ્તો બંધ થતાં લોકોને હાલાકી જરૂર પડશે. હિમાચલ પ્રદેશના કુલ્લુની પણ આ તસવીરો હચમચાવી દેશે. પાણીનું આ રૌદ્ર રૂપ જોઈ લો. કુલ્લુમાં ભારે વરસાદના કારણે મલાના ખીણમાં અચાનક પૂર આવ્યું. પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. અહીં મણિકરણ ખીણમાં બાલાધી ગામમાં એક પુલ કોતરમાં ધોવાઈ ગયો.
જેના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો. પુલ ધોવાઈ ગયા બાદ હવે ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે હિમાચલ પ્રદેશના જ ઉના જિલ્લાની આ તસવીરો જોઈ લો, જ્યાં એટલો વરસાદ પડ્યો કે રસ્તા ઉપર નદી વહેવા લાગી. ભારે વરસાદના કારણે કેટલાય ઘરમાં પાણી ઘૂસી ગયા. રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. વહીવટીતંત્રએ અહીં સ્કૂલોની અંદર રજા જાહેર કરવી પડી. ટ્રેક્ટરથી લોકોનું રેસ્ક્યુ. ઉત્તર પ્રદેશથી આવેલા દ્રશ્યો જોઈ લો. ચારે બાજુ બસ પાણી જ પાણી છે અને આ પાણી વચ્ચે ફસાયેલા લોકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. બિઠોલી અને વિડોરી ગામમાં પૂરના પાણી ફરી વળતા કેટલાય લોકો ફસાઈ ગયા. સિંધુ નદીનું જળસ્તર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અચાનક વધી ગયું, જેથી ટ્રેક્ટરની મદદથી આ લોકોને સહી સલામત બહાર કઢાયા. કેટલાય લોકો ટ્રેક્ટર પર સવાર છે, બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. યમુના નદીના જળસ્તરમાં વધારો. આ તરફ ચિત્રકૂટમાં પણ યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. યમુના નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે, જેના કારણે કેટલાય ગામો પૂરના પાણીની ઝપેટમાં આવ્યા. ઘરોની અંદર પૂરના પાણી ફરી વળ્યા. દુકાનોની અંદર પૂરના પાણી ફરી વળ્યા. 12થી વધુ ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક કપાઈ ગયો. હવે અવરજવર માટે આ બોટ જ એક સહારો છે. બોટની મદદથી લોકો અવરજવર કરી રહ્યા છે. વહીવટીતંત્રએ પણ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે, કેમ કે યમુના નદીનું જળસ્તર હજુ પણ વધવાની આશંકા છે. બુંદેલખંડમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો. સતત પડી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોની હાલત વધુ કફોડી થઈ છે. રસ્તા પર કેટલાય ફૂટ પાણી ભરાયેલા છે. પાણી વધવાની સાથે સાથે સમસ્યા સતત વધી રહી છે. અહીં પણ વહીવટીતંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે. હમીરપુરમાં પણ પૂરનો પ્રકોપ યથાવત છે. અહીં યમુના અને બેતવા નદીના જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયા છે. ફરી 4 વર્ષ બાદ અહીં પૂરનો પ્રકોપ જોવા મળ્યો. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકો ઘરને તાળા મારીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા. યમુના નદીનું જળસ્તર 5 मीटर અને બેતવા 4 मीटर खतराना निशान ઉપર વહી રહ્યું છે. हमीरपुर में लगातार बाढ़ का प्रकोप जारी है. जिस तरीके से बता दूं, आंकड़ों की बात की जाए तो यमुना और बेतवा दोनों खतरे के निशान से लगातार ऊपर चल रही हैं. अब सबसे बड़ी बात है 2022 में जिस तरीके से 108 मीटर यमुना और बेतवा पहुंची थी, वही आंकड़ा फिर से पार कर चुका है और यमुना बेतवा लगातार खतरे के निशान से ऊपर है. मैं दिखा देना चाहता हूँ, देखिए किस तरीके से बाढ़ का नज़ारा है. ये हमीरपुर का मुख्यालय है और ये डेरा है पूरी तरीके से डूब चुका है. यहाँ पर लोग छतों में सहारा लिए हुए हैं और पूरे घर नीचे से जलमग्न हो गए हैं. आप मैं दिखा देता चाहता हूँ यहाँ पर लोग कैसे पार कर रहे हैं. बच्चों को देखिए किस तरीके से नाव के ये पानी बहुत ज़्यादा भर चुका है और यहाँ पर बच्चे किस तरीके से अपने घरों से निकल करके आश्रय स्थल पहुँचने का काम कर रहे हैं. तो ये नज़ारा साफ देख सकते हैं कि कितना बाढ़ ज़्यादा है और बच्चे किस तरीके से डूबते हुए अब मुख्यालय पहुँच रहे हैं. तो ये नज़ारा आप साफ देख सकते हैं कि यहाँ की बाढ़ की स्थिति कितनी भयावह है और लगातार पानी का અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં એક ભૂસ્ખલનનો વિડીયો વાયરલ થયો છે. બિલાસપુરના ઝંડુતાના કોટધાર વિસ્તારને સ્વરઘાટ સાથે જોડતા બાગચલ પુલ પાસેના ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રસ્તો હાલમાં બંધ છે. તો લાહોલ પાંગીને જોડતો દરેડ પુલ ગઈકાલે રાત્રે પૂરમાં તૂટી પડ્યો હતો, જેના કારણે ઉદયપુર કિલાડ વચ્ચેનો માર્ગનો સંપર્ક કપાઈ ગયો છે. તો ભૂસ્ખલનના કારણે રોડ છે તે બંધ થયો છે. બિલાસપુરમાં ભૂસ્ખલનનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરના દ્રશ્યો છે કે જ્યાં ભૂસ્ખલનના કારણે રોડ છે તે બંધ થઈ ગયો છે. લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ. ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું પાણી સ્તર ભયના નિશાનથી 2 મીટર ઉપર વહી રહ્યું છે, જેના કારણે 50થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પલટુ, પૂર્વા, કોરા, કનક, ઉરોલી, દારોલી, ઓરા, નિસ્ફી, અધવલ, લાલોલી, મહના, કોંડાર, ધનુહાન ડેરા સહિત લગભગ 50 જેટલા ગામોમાં યમુનાનું પાણી પ્રવેશી ગયું છે. ખેતરોથી લઈને ઘરો સુધી દરેક જગ્યાએ પાણી છે. લોકો પોતાનો સામાન અને ઢોરને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે. વહીવટીતંત્રએ લાલોલી ઇન્ટર કોલેજને રાહત શિબિરમાં રૂપાંતરિત કરી દીધી છે. અહીં લોકો માટે ખોરાક, પીવાનું પાણી, રાશન સામગ્રી અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ગામમાં જાહેરાત કરીને લોકોને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના સ્યાન ચટ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે યમુનાનું પાણી સ્યાન ચટ્ટીમાં હોટલો અને ઘરોમાં ઘૂસી ગયું છે. સ્થાનિક હોટલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળે મોકલવા પડ્યા છે. ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે. ખતરાના નિશાનની નજીક પહોંચી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબી ગયું છે. મણિકર્ણિકા ઘાટ પર છત પર અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. પાણીનું સ્તર પ્રતિ કલાક 2.5 સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે. કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે. નદી કાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે. તો બીજી તરફ ગંગાની ગતિ સતત વધી રહી છે. ગંગામાં આવેલા પૂરના કારણે વરુણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીઓના વધતા પાણીના કારણે અરાજકતાનો માહોલ છે. શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા છે. યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે. આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે. જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા, ત્યાં આજે લોકો સલામત સ્થળે જવા માટે મજબૂર છે. લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે. હાલમાં પણ સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને પૂર ઓછું થવાની રાહ જોવા મળી રહ્યા છે. તેઓ મદદની રાહ જોઈ રહ્યા છે. કોઈ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે. મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી રહી છે. જો કે લોકોનો જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અમરેલીમાં સિંહોના મોતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોટી સંખ્યામાં સિંહોના મોતને લઈને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરમાં અધિકારીઓની તપાસ કરવામાં આવી. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા, કેટલા સિંહો બીમાર, આ તમામ અંગે તપાસ કરી શકે છે. અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો સિંહ પ્રેમીઓ ખુલાસાની માંગણી કરી રહ્યા છે. સુરતમાં બકરાચોર ગેંગનો આતંક સામે આવ્યો છે. કામરેજના ઘલા ગામે બકરાચોર ગેંગ ત્રાટકી હતી. પશુપાલકો જાગી જતા મચી નાસભાગ. કાર લઈને બકરાચોરી માટે આવ્યા હતા શખ્સો કારમાં 17 બકરા ચોરીને ભાગતા ઝડપાયા છે. તસ્કરો ભરૂચ ટોલનાકા નજીક કાર મૂકીને ફરાર થયા છે. તો મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 4 કરોડની ગટર લાઇન છતાં યોગ્ય દેખરેખ ન હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે. તો શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ થયા છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. ત્યારે લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ થાય તેવી માંગ કરી રહ્યા છે. પૂર ગ્રામ પંચાયતના અંદર ગટરોનું પાણી દુર્ગંધ મારે છે. આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છતાં કશું જ ઉકેલ આવ્યો નથી. 15 દિવસથી હું કમ્પ્લેન કરું છું. ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયતના અંદર. અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં રોજના 1000 બાળક જાય છે. ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે. માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે. બહુ ખરાબ ગંધ મારે છે. અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો, ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી. વીરપુર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ આવે છે. અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે. અમારી ફરસાણની દુકાન છે, ત્યાં આગળ ગ્રાહકને આ બાજુ કંઈક ખરીદી કરવા આવવું હોય તો આવી શકાતું નથી. ગટરો ઉભરાઈને પાણી બધું અમારી દુકાન આગળ રહીને જ જાય છે. સાહેબ, કોઈ સાફ સફાઈ બરાબર વ્યવસ્થિત થતી નથી. ગટર ઉભરાય છે, બહુ જ ગંદી વાસ આવે છે અને
અહીં સ્કૂલ બી છે, સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે, અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તે એવું લાગે છે. એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે. અમે પંચાયતમાં બી જાણ કરી છે. વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે, જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે. રૂબન ગટરની અંદર હાલમાં જે રૂબન ગટરના કૂવામાંની અંદર જે મોટર છે તે હાલ બળી ગયેલી છે, જેને રિપેરિંગ થઈ શકે એમ નથી. તો એની નવી મોટર સરપંચશ્રી દ્વારા અમદાવાદથી ખરીદી કરવામાં આવેલી છે, જે હાલ 2 દિવસની અંદર ગટરમાં મોટર ઉતારી અને તાત્કાલિક ધોરણે જે ગટર ઉભરાવાનું જે અત્યારે કારણ છે તે સોલ્વ થઈ જશે. અને જે રોગચાળા માટે જે અમે જે પાવડર જે રોગચાળો મચ્છર પેદા ના થાય એના માટે અમે પાવડરની વ્યવસ્થા કરી અને નાખવામાં આવશે. અને હાલ જે ગટર ઉભરાય છે એનું કારણ આ મોટર ચાલુ થઈ જશે તો સોમવાર સુધીમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ 150 જેટલા મકાનોના અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રુદ્રપુરા પોલીસ લાઇનમાં આવેલી વર્ષો જૂની વસાહતના 150 જેટલા ખાલી કરવા માટે મકાનોને નોટિસ પાઠવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. અટવા પોલીસ સ્ટેશનના નવા ભવનના નિર્માણ કાર્ય માટે અહીં સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ. સુરતના એક પોલીસ સ્ટેશન બનાવવા માટે કેટલાક મકાનોની જગ્યા તંત્ર સરકારે કબજે કરી છે, જેને લઈને મકાનોમાં રહેતા લોકો કોંગ્રેસ સાથે પહોંચ્યા છે વિરોધ પ્રદર્શન કરાવવા માટે. કોંગ્રેસ શહેર પ્રમુખ આપણી સાથે છે. વિપુલભાઈ, એવું તો શું થયું કે સ્થાનિક લોકો સાથે મોરચો લઈ મહાનગરપાલિકા પર આવવું પડ્યું? એકદમ અચાનક તેઓ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના લોકો આવે છે વસ્તીમાં, ને વસ્તીમાં રહેનાર જે ઓછામાં ઓછા 50 વર્ષથી એ વિસ્તારમાં રહે છે. આ એ લોકોનું કહેવું છે કે આ સરકારી જગ્યા છે, પણ એમાં ઓછામાં ઓછા 50 વર્ષથી એમના વેરા બિલ છે, એમના પાસે બધા પુરાવા છે. બરાબર છે, સરકારી જગ્યા છે, તેઓ કોઈ ડેવલપમેન્ટ કરવા માંગે છે, પણ તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી. તેઓને રાતોરાત ખાલી કરવાની વાત કરે છે, જ્યારે તેમના બાળકો નજીકની શાળામાં ભણતા હોય છે, તેઓને ત્યાં સિનિયર સિટીઝન છે, તેઓની આર્થિક પરિસ્થિતિ તદ્દન નબળી છે, તેઓ ત્યાં વર્ષોથી એનો કામ ધંધો વસાહત અહીંયા જ છે. હવે માનવતાના ધોરણે પણ તેઓ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત નથી કરતા. તેઓ કે બુલડોઝર ફેરાવી દેવાની વાત કરે છે. ઉદરપુરા વિસ્તાર છે કે જ્યાં નવું પોલીસ સ્ટેશન એટલે કે અઠવા પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા સરકાર કબજે લેવા માંગે છે, પણ આ જગ્યા પર રહેતા 50 કરતાં વધુ પરિવાર છે કે જેમને કોઈ વૈકલ્પિક જગ્યા નથી આપી, જેને લઈને હવે આ તમામ લોકો કોંગ્રેસ સાથે આંદોલન પર ઉતર્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.